મારા બધા દર્શકોને મારા નમસ્કાર. સુરતના ડીસીપી રાજદીપસિંહ નકુમ પર એક આરોપ લાગે છે અને બીજી તરફ એ મામલાની ચર્ચા શરૂ થાય છે કે ડીસીપી રાજદીપસિંહ નકુમને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ આરોપોની વચ્ચે એ જાણવું પણ જરૂરી છે કે હકીકતમાં ખોટું કોણ બોલી રહ્યું છે. શું હકીકતમાં વકીલને તોડવાના પ્રયાસ થયા? શું વકીલને એ કહેવાનો પ્રયાસ કર્યો કે લેવડ દેવડ કરીને મામલો પતાવી લઈએ? શું કામ? કારણ કે ડીસીપી નકુમ ન ફસાય? કે પછી આ આખોય મામલો એ માત્ર હવા છે અને કોઈને બદનામ કરવાનો પ્રયાસ કરે છે? સુરતની આ ઘટના છે, મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. આખી મેટર તમને ન ખબર હોય તો પણ તમને સમજાવીશ અને ડીસીપીને બચાવવાની વાત શા માટે અહીંયા વચ્ચે આવી એ પણ તમને સમજાવીશ. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિથ રાજ્યગુરુ છે. સૌથી પહેલા એ સમજો કે આખો મામલો શું છે. ટૂંકમાં કહી દઉં ફટાફટ. સુરતમાં થોડા દિવસ પહેલા સલાબતપુરા વિસ્તારમાં ડીસીપી નકુમ સહિતના કેટલાક પોલીસ જવાનોની હાજરીમાં 4 થી 5 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું અને એમને જાહેરમાં મેથી પાક છકાડવામાં આવ્યો. કારણ કે આ તમામ લોકો પર આરોપ હત્યાના પ્રયાસનો અને રાઇટિંગનો ગુનો દાખલ હતો. અને સલાબતપુરામાં ડીસીપી રાજદીપસિંહ નકુમ લીડ કરી રહ્યા હતા અને એમના હાથમાં પણ એ વિડીયોમાં દંડો દેખાય છે અને આરોપીઓને મારતા વિડીયો પણ વિઝ્યુઅલ પણ સોશિયલ મીડિયામાં અપલોડેડ છે. આ વાતને ધ્યાનમાં રાખીને સિનિયર એડવોકેટ ઉત્કર્ષ દવે હાઈકોર્ટમાં સંજ્ઞાન લેવા માટે એક અરજી કરી, એક પત્ર લખ્યો અને કહેવામાં આવ્યું કે આખોય મામલામાં આર્ટિકલ 14 અને 21નું ઉલ્લંઘન છે. સાથોસાથ એ પણ એમણે ટાંક્યું કે ટ્રાયલ પહેલાં અથવા તો ટ્રાયલ વખતે કોઈ પણ આરોપીઓને મારવાનો અથવા તો આવી રીતના જાહેરમાં બદનામ કરવાનો કોઈને અધિકાર મળતો નથી. એટલે સુરત પોલીસ અને ખાસ ડીસીપી રાજદીપસિંહ નકુમ અહીંયા ખોટા છે. એટલે એમણે હાઈકોર્ટને સંજ્ઞાન લેવા માટે અરજ કરી અને હાઈકોર્ટે આ આખાય મામલે સંજ્ઞાન લીધું, જેને સુઓ મોટો કોગ્નિજન્સ આપણે કહીએ છીએ. હવે થયું શું? મામલો એ બચાવવાનો કેમ આવ્યો? હવે આખોય મામલો ચાલી રહ્યો હતો, ત્યાં વચ્ચે એક સોશિયલ મીડિયા પર ઓડિયો વાયરલ થઈ. હું કંઈ પણ કહું એ પહેલાં તમે આ ઓડિયો સાંભળો. ગુજરાતના જ એક પત્રકાર સ્વમાન ન્યૂઝના તુષાર બસિયાએ સૌથી પહેલાં આ ઓડિયોને ધ્યાનમાં લીધી અને એમણે આ ઓડિયો ચલાવી અને ત્યારબાદ આ ઓડિયો ધીરે ધીરે લોકો સુધી પહોંચી રહી છે. પહેલાં ઓડિયો સાંભળો, પછી આગળ વાત કરીએ. सर गुड मॉर्निंग. डीसीपी नकूम मेरे घर पे रात को आया था. उसको पूरा माजरा मैंने दोपहर को बता दिया था. तो कोई फरियाद विड्रॉ हो सकती है, उत्कर्ष से आपकी सेटिंग हो सकती है, तो तोड़ पानी कर देगा. तो कोई दिमाग लगाओ, कमाएगा. मैं लेके आ जाऊँ अहमदाबाद आपके पास. उत्कर्ष यदि विड्रॉ करता हो, कोई रास्ता निकलता हो, तो तोड़ पानी के लिए वो तैयार है. आप विचार कर लो, मेरे को बताओ. और रात को मेरे घर पे 2 घंटे बैठा था. मेरा निजी फ्रेंड है, बहुत होनहार अफसर है. आपकी भी मुलाकात करा दूँ, अहमदाबाद लेके कल आ जाऊँ. आप तो रथ यात्रा वो बंदोबस्त में. एक वो भरत भूषण वाले केस के अंदर 1 नंबर पड़ा है, 2 नंबर अभी पड़े नहीं है. तो पहले की केयरिंग कब की है, मेरे को लिंक भेजो तो वो भी देखूंगा मैं. चार्ट बन गया हो तो 2 नंबर यदि हाईकोर्ट के पड़ गए हैं तो वो भी भेज दीजिए. और शनिवार को मैं आ रहा हूँ अहमदाबाद वंदे भारत से. सबसे पहले 4 कॉपी आपकी. હવે તમે ઓડિયો સાંભળી લીધો. ઓડિયોમાં એક વ્યક્તિ એક બીજી વ્યક્તિને એવું કહે છે કે ડીસીપી નકુમ મારે ત્યાં 2 કલાક બેઠા હતા અને આખો મામલો પતાવવા માટે તૈયાર છે. જો ઉત્કર્ષ દવે એટલે કે જેમણે આ અરજ કરી હતી હાઈકોર્ટને, પોતાનો કેસ અથવા તો અરજી પાછી ખેંચવા તૈયાર થાય તો એ તોડપાણી કરવા પણ તૈયાર છે. એટલે કે કોણ? ડીસીપી રાજદીપસિંહ નકુમ તોડપાણી કરવા પણ તૈયાર છે. આ આખો ઓડિયો વાયરલ થયો અને એવો આરોપ લાગ્યો કે આ ઓડિયોમાં જે વાત કરી રહ્યું છે એ સુરતના ઉદ્યોગપતિ છે દિલીપ કુમાર ગોરાડિયા. હવે દિલીપ કુમાર ગોરાડિયા પર આરોપ લાગ્યો કે ભાઈ એમણે જ આ ઓડિયો મોકલ્યો છે અને વોટ્સએપ વોઇસ નોટના મારફતે આ ઓડિયો મોકલ્યો છે, જેની પુષ્ટિ
પત્રકારો સમક્ષ ઉત્કર્ષ દવે પણ કરી ચૂક્યા છે. ને મેં જ્યારે ઉત્કર્ષ દવેને સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ એમણે એક લાઇનમાં જવાબ આપ્યો કે અગાઉ જે પત્રકારને મેં માહિતી આપી છે એ તમામ માહિતી સાચી છે. કહેવાનો મતલબ એ છે કે ઉત્કર્ષ દવે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે દિલીપ ગોરાડિયાની જ આ ઓડિયો ક્લિપ છે. પરંતુ અહીંયા ટ્વિસ્ટ એ છે, અમને થયું કે ભાઈ કદાચ એવું બને કે ઉત્કર્ષ દવે સાચું ન બોલતા હોય, એમને સાચી જાણકારી ન હોય, તો પછી અમને એવો પણ પ્રયાસ કર્યો કે અમે દિલીપભાઈ ગોરાડિયા જે ઉદ્યોગપતિ છે, સુરતના નામી ઉદ્યોગપતિ છે, જેમની તસવીરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એમના એક્સ હેન્ડલ પર તમે સર્ચ કરશો તો તમને મળી પણ જશે. અમને થયું કે એમનો સંપર્ક સાધીને સવાલ પૂછીએ કે આમાં શું છે. અમે દિલીપ ગોરાડિયાને સંપર્ક સાધ્યો, અમે ફોન કર્યો અને એમણે શું જવાબ આપ્યો પહેલાં એ સાંભળી લો. તો અમારી સાથે જોડાયા છે જેમના પર આરોપ લાગી રહ્યા છે એવા दिलीप कुमार गोरडिया जी, જે उद्योगपति છે. दिलीप भाई, सबसे पहले ये बताइए कि ऐसा आरोप लग रहा है कि आपने वकील से अर्जी वापस लेने के लिए एक दूसरे बंदे को आपने ऑडियो मैसेज भेजा. कोई ऑडियो मैसेज मैंने नहीं भेजा, फर्जी है जी. आपका कोई डीसीपी साहब से कोई संबंध है? कुछ नहीं, क्योंकि बातें ऐसी चल रही हैं कि वो आपके बहुत बड़े अच्छे दोस्त हैं. नहीं, कोई दोस्त भी नहीं है, कोई समझ भी नहीं है. उसकी कामगिरी अच्छी है, ये हम सुन रहे हैं शहर के अंदर कि लॉ एंड ऑर्डर में अच्छा वो मतलब काम करता है. अच्छा, तो क्या आप ये कहना चाहते हैं कि जो ऑडियो वायरल हो रही है वो गलत है? एकदम फर्जी. जब उत्कर्ष दवे वकील जी से बात हुई पत्रकारों की, तब उसने भी ये बात बताई कि हाँ ऐसा ऑडियो है, मेरे कलीग को भेजा गया था ऐसा. नहीं, मैंने तो नहीं भेजा. वो उत्कर्ष दवे कौन है वो भी मैं नहीं जानता. उन्होंने किसके लिए क्या बोला उसकी तो मैं किसी की जबान तो नहीं पकड़ सकता. कौन किसके लिए क्या बोलता है. अभी मोदी जी के लिए बोलते हैं, अमित शाह लिए बोलते हैं, कॉकरोच पार्टी भी कुछ बोलती है. उसका तो अपन अपने लिए कौन क्या बोलता है, अपने क्या लेना देना. अपने तो अपने काम से काम में मजा करने का. तो डीसीपी साहब उस दिन आपके घर आए थे, ये बात? नहीं, कभी नहीं. उनका मैंने कभी चेहरा भी नहीं देखा है. डीसीपी सूरत के डीसीपी का आपने चेहरा भी नहीं देखा कभी? कहने का मतलब नाम सुना है कि भाई अच्छा दबंग अधिकारी है. अच्छा. और लॉ एंड ऑर्डर की मेंटेन करता है, लेकिन मेरे उनके कोई ऐसे संबंध नहीं है जो आपस में बात करें या कोई वो मेरे के लिए बोले. तो बड़े लेवल का अधिकारी है, अपन क्या बात करें उनसे. तो दिलीप जी ये बताइए, तो ये सब आपका ही नाम क्यों बीच में लिया जा रहा है? मालूम नहीं है. तो देखो अभी मीडिया है, पत्रकार है, अभी जैसे किसी का नाम ले रहे हैं, कोई किसी का नाम ले रहा है. दिन भर ये AI वाले घुमा रहे हैं. कोई किसी की आवाज चेंज कर देते हैं, किसी को क्या कर देते हैं. अभी मीडिया है, उसको अपन क्या बोल सकते हैं. अपने साइलेंट बैठे. अपना कोई न तो वीडियो वायरल किया हुआ है, न कोई डीसीपी से पर्सनल संबंध है, न कोई डीसीपी मेरे कॉन्टेक्ट में आया, न डीसीपी मेरे घर पे आया, न मेरी उत्कर्ष दवे से कोई बात हुई. अच्छा, तो मैं तो ये जो मैं पेपरों में आया और मैंने सुना कि भाई इस टाइप से कोई हाईकोर्ट में कंप्लेंट हुई है, तो मैंने ये जरूर बोला कि नहीं लॉ एंड ऑर्डर की काम पुलिस सही कर रही है. और ऐसे जो आदमी जो मर्डर तक की प्रयास कर सकते हैं, तो उनको कोई रसगुल्ला थोड़ी खिलाएंगे पुलिस वाले. उनके साथ तो सख्ती से पेश आना चाहिए. तो वो तो कोई भी बोलेगा. ऐसा तो अपराध बढ़ जाते हैं शहर के अंदर. यदि कोई आदमी सही काम कर रहा है तो उसको इंटरफेयर नहीं करना चाहिए. पुलिस यदि गलत काम करती है तो पुलिस का विरोध करना चाहिए. इसमें कौन सा पुलिस ने गलत काम किया है? तो दिलीप जी आप ये बताइए कि आपको क्या लग रहा है, कोई आपको क्यों बदनाम करना चाहेगा? बहुत सारे उद्योगपति है ये तो मेरे को मालूम नहीं. ये नहीं बता सकता. अभी किसी के पीछे कौन पड़ जाता है. अभी बदनाम करने के लिए तो क्या, अभी चीफ जस्टिस ने कॉकरोच पार्टी बोला, कॉकरोच बोला और कॉकरोच पार्टी खड़ी हो गई. तो क्या करने का. उसने कॉकरोच बोलने का मतलब ये थोड़ी कि कॉकरोच पार्टी खड़ी हो जाएगी. हो गई ना. आपने बोला नहीं, आपके डीसीपी साहब के साथ कोई संबंध नहीं, तो आपने कंप्लेन क्यों नहीं की कि भाई बदनाम करने के लिए मेरी ऑडियो क्लिप? मैं क्यों कंप्लेन करूं जब मेरी आवाज ही नहीं है, मैंने ऑडियो वायरल ही नहीं किया है, तो मैं क्यों कंप्लेन करूं. मैं क्या लेना देना. नहीं, मैं आपको ये बोल रहा हूँ कि अगर आपको कोई बदनाम करने की कोशिश कर रहा है, आपका मेरे को कोई लेना देना ही नहीं है. कौन किससे बदनामी से, कौन किसकी बदनामी होती है. दिन भर मान लो कोई किसी का कोई वीडियो वायरल हुआ है, तो मैं किस किस का मुंह पकड़ूंगा, किस किस के खिलाफ कार्रवाई करूंगा. मैं मेरा धरना करूंगा कि इनके खिलाफ दौड़ूंगा. कहने का मतलब ओवरऑल पिक्चर ये है कि आपका कोई लेना देना नहीं इस पूरे मामले. कोई दूर दूर तक ही मेरा लेना देना नहीं इस मामले में. धन्यवाद दिलीप जी हमारे साथ बात करने के लिए. बहुत आपको भी धन्यवाद. ધન્યવાદ સર. તો આ તો હવે બંને બાજુની વાત થઈ. કોઈના પર સીધો આરોપ નાખવાની બદલે આપણે એ વાત કરી દીધી કે ભાઈ દિલીપ કુમાર ગોરાડિયા એવું કહે છે કે ભાઈ મારો તો આમાં કોઈ રોલ જ નથી,
વચમાં તો એણે એવું પણ કહી દીધું કે મેં ડીસીપી સાહેબનો ચહેરોય નથી જોયો, મારા ઘરે આવવાની તો વાત દૂર રહી. હવે સવાલ અહીંયા એ થાય છે કે જે વાયરલ ઓડિયો છે, હવે જો સમજવાની વસ્તુ શું છે, મેં દિલીપ ગોરાડિયા ઉદ્યોગપતિને એ સવાલ પણ પૂછ્યો કે આપ ફરિયાદ કેમ નથી કરતા જો આપને બદનામ કરવાનો પ્રયાસ થાય છે, તો એમણે ગોળ ગોળ જવાબ આપીને બધી હવામાં વાત કરી દીધી કે હું ફરિયાદ કરવા ઈચ્છતો નથી ને કદાચ એ કાયદાકીય ચુંગલમાં ફસાવા માંગતા ન હોય, કદાચ એવું પણ બને. હવે મુખ્ય સવાલ અહીંયા એ છે કે ડીસીપી રાજદીપસિંહ નકુમેની સામે જે હાઈકોર્ટે સંજ્ઞાન લીધું છે, જે સુઓ મોટો કોગ્નિઝન્સ સ્વીકાર્યું છે, હવે એ મામલે એમને બચાવવા માટેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે ડીસી, તો સવાલ નંબર 1 કે જો દિલીપ ગોરાડિયાના ઘરે હાજર નહોતા તો દિલીપ ગોરાડિયાએ ફરિયાદ કેમ ન કરી કે મને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, નંબર 1. બીજું, જો એ ઓડિયો ક્લિપ સાચી છે તો પછી હકીકતમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ કોના ઘરે 2 કલાક બેઠા હતા અને હકીકતમાં ઓડિયોમાં અવાજ કોનો છે. સવાલ નંબર 3 કે કોણ વ્યક્તિ છે કે જે ઉત્કર્ષ દવેને રૂપિયા આપીને સેટલમેન્ટ કરવા માટે ડીસીપી રાજદીપસિંહ નકુમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અને સવાલ નંબર 4, આ આખાઈ મામલામાં જો ઓડિયો ક્લિપ ખોટી છે, દિલીપ ગોરાડિયા સાચું જ બોલે છે, તો પછી સુરત પોલીસ હજી સુધી કેમ ચૂપ છે? સુરત પોલીસે એ કાર્યવાહી કરવી જોઈએ કે હકીકતમાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ફેક છે, બદનામ કરવાનો પ્રયાસ છે, ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબના નામનો ઉપયોગ કરીને કોઈ રોફ જાળવાનો પ્રયાસ કરે છે, કોઈ ઉદ્યોગપતિને બદનામ કરવાનો પ્રયાસ કરે છે, હકીકતમાં એઆઈ જનરેટેડ છે જેથી કરીને ગુમરાહ થાય, કે પછી ખુદ ઉત્કર્ષ દવે ખોટું બોલી રહ્યા છે. આની તપાસ શું સુરત પોલીસે ન કરવી જોઈએ? શું જે ઉદ્યોગપતિનું, જો સુરતમાં તો હજારો લાખોની સંખ્યામાં ઉદ્યોગપતિ છે, પરંતુ એક પર જ આંગળી ચીંધાય છે, જેનો ઓડિયો ક્લિપમાં ઓડિયોમાં તમે જવાબ સાંભળી લીધો. શા માટે કોઈને રસ છે કે ડીસીપી રાજદીપસિંહ નકુમ પર કાર્યવાહી ન થાય? શા માટે રસ હતો? હવે તો જો કે હાઈકોર્ટે સંજ્ઞાન લઈ લીધું, જોવાની ખૂબી આપ વિચારો કે ઇન્ચાર્જ ડીજી KLN રાવે પણ એ સમયે પત્ર આપ્યો હતો કે આ પ્રકારના સરઘસો અથવા તો આ પ્રકારના વરઘોડાઓ કાઢવાથી દૂર રહેવું. અને એ તો બધી ઠીક છે, પરંતુ વરઘોડા દરમિયાન જે વ્યક્તિ પર આરોપ લાગ્યો છે, ટ્રાયલ ચાલી રહી છે, એમના પર બેરહેમીથી આવી રીતના હુમલો કરવોનો મુદ્દો પહેલાં પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. જે કિસ્સાનો જે આખો કેસ છે એને ખુદ ઉત્કર્ષ દવેએ ટાંક્યો પણ છે. કહેવાનો મતલબ એ છે કે યા તો ડીસીપી રાજદીપસિંહ નકુમને એ ખબર જ નહોતી કે KLN રાવ સાહેબે શું પરિપત્ર બહાર પડ્યો હતો અથવા તો કહ્યું હતું, કે પછી કાયદાથી એમને ખબર જ નથી, યા તો એમને ખબર હોવા છતાં તેમણે આ કર્યું. અચ્છા, કર્યું તો કર્યું, પરંતુ એ પછી કાર્યવાહી ન થાય એ માટે અચાનકથી ઉદ્યોગપતિ પિક્ચરમાં કેવી રીતે આવ્યા? અને જો આખી સદંતર વાત ખોટી છે તો એની તપાસ કરીને પુરાવા આપી દેવા જોઈએ કે આ સુરત પોલીસના એક હોનહાર અધિકારીને બદનામ કરવાનો પ્રયાસ છે. અને એ ઉદ્યોગપતિ જેનું નામ ઘસીટવામાં આવી રહ્યું છે એમણે પણ ફરિયાદ કરીને ઉઘાડા પાડવા જોઈએ તમામ લોકોને જેમણે ખોટી રીતે આ ઓડિયોને વાયરલ કર્યા છે. એમના કહેવા હિસાબે આ આખાઈ મામલાની ખીચડી હજુ સુધી રંધાઈ ચૂકી છે અને કેટલાયની થાળીમાં પીરસાઈ પણ ચૂકી છે, પરંતુ ડખો ત્યાં થઈ ગયો કે આખો ઓડિયો ક્લિપનો મામલો સામે આવી ચૂક્યો અને આવી ગયો. હજી આવતીકાલે ઉત્કર્ષ દવે જે વકીલ છે એમની સાથે પણ, કારણ કે આજે એ ડ્રાઈવ કરી રહ્યા હતા, કંઈક બિઝી હતા, આવતીકાલે એમનો ફરી સંપર્ક સાધીને એમનું પણ વર્ઝન લઈશું. એમણે તો એક લાઈનમાં મને કહ્યું, પરંતુ તેમ છતાં આપણે વર્ઝન લઈને એમને આખી કહાની પૂછવાનો પ્રયાસ કરીશું. તમારું શું માનવું છે આ આખા કાંડમાં, આખી ખીચડીમાં? કમેન્ટ જરૂર કરજો. બાકી કાલે મળીશું એક અપડેટ સાથે, પરંતુ પ્રયાસ એવો કરીશું કે ઊંડાણપૂર્વક આમાં જઈએ અને હકીકતમાં એ તપાસવાનો પ્રયાસ કરીએ કે શું સુરત પોલીસના અધિકારીઓ સુરતના ઉદ્યોગપતિના ખભા પર બંદૂક ફોડી ફોડીને સેટિંગ કરાવી રહ્યા છે? શું સુરત પોલીસના કેટલાક અધિકારીઓ સુરતના કેટલાક ઉદ્યોગપતિના માનીતા છે? શું એમના હેન્ડલર તરીકે કામ કરે છે? ઊંડાણપૂર્વક ઉતરવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. નમસ્કાર.